આજરોજ મુતાલી પ્રાથમિક શાળાના આજના કાર્યક્રમમાં હાજર અમારા મામલતદારશ્રી, સંપૂર્ણ ટીમ, અહીંયાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, એસએમસીના મેમ્બર્સ અને જે લોકોએ આજે દાન આપ્યું છે શાળા માટે, તમામ સંસ્થાઓ અને વડીલો. આજે મુતાલી શાળામાં વિઝિટ કરી અને આનંદ થાય છે અને એક સારો હું ફીડબેક આપું છું, કેમ કે મારી માટે શાળામાં અંદર જઈને બાળકોને 5 પ્રશ્ન પૂછીને જજમેન્ટ લેવું પડે એવું નથી કે હું સેકન્ડ જનરેશન છે. અમારે મારા પેરેન્ટ્સથી લઈને મારા મધરે શિક્ષક હતા અને હું પણ શિક્ષક લાંબો સમય રહ્યો, એટલે મને હજી પ્રોપર રડતા નહોતું આવડતું ત્યારથી હું શાળામાં રહું છું. એટલે કોઈ શાળામાં જઈને મારે વિદ્યાર્થીઓને પૂછવાની જરૂર નથી. અહીંયાથી હું ફક્ત રાઉન્ડ મારીને આટલે પહોંચું એટલે હું આપને શાળાનું જજમેન્ટ આપી દઉં. આટલા વર્ષોનું, કારણ કે લાંબો અનુભવ થયો ને, મારી 42 યર્સ એજ થઈ, એમાંથી 41.5 મેં સ્કૂલમાં કાઢ્યા છે. કારણ કે 6 મહિના નહોતા થયા અને મમ્મીની રજા પૂરી થઈ એટલે એ શાળામાં રોજ લઈ જતા, એટલે રડતાય શાળામાં શીખ્યા ને ઊભા થતા ચાલતાય શાળામાં શીખ્યા. ત્યાંથી લઈ મેં પોતે શિક્ષક તરીકે નોકરી કરી અને આજે 12 વર્ષથી આઈએએસમાં છીએ, તો કંઈક ને કંઈક સ્કૂલને એજ્યુકેશન જોઈ રહ્યા છે. એટલે ગઈકાલે જે શાળામાં ગયા હતા એમને મેં સ્ટેજ ઉપરથી ઠપકો આપ્યો હતો કે નથી મને આ ગમ્યું, અને હું આજે મુતાલી શાળાને સ્ટેજ ઉપરથી જ હું એપ્રિશિએટ કરું છું કે આપનું દરેક વસ્તુ અહીંયાથી દેખાઈ રહી છે. આપનું કોઓર્ડિનેશન, આપનું શાળા પછીનું કમિટમેન્ટ. શાળામાં કોઈ ઉત્સવ હોય અને શિક્ષકોનો ઉત્સાહ હોય ને, એ પણ શાળાના કલ્ચર વિશે ઘણું કહી જાય. શાળાનો પ્રવેશોત્સવ હોય અને શિક્ષકો નક્કી કરે કે આપણે એક સરખા કપડાં પહેરીશું, આપણે વ્યવસ્થિત આજે ઉત્સાહમાં રહીશું, એક મેસેજ આપે છે કે શિક્ષકોને કેટલો ઇન્ટરેસ્ટ છે આ કામ. અને જો એને ઇન્ટરેસ્ટ હોય તો વાલીઓને હોય જ હોય, અને વાલીઓને હોય તો ગામમાં 2-4 લોકોને દાન આપવાનો ઉત્સવ હોય. આમાં શું છે કે દાન પણ ક્યાં મળે તમે જોજો, જ્યાં મંદિરમાં રોજ આરતી થતી હોય ત્યાં દાન વધારે મળે, કારણ કે ભગવાનની સેવા પૂજા થતી હોય ત્યાં 2 માણસની ઈચ્છા થાય કે ભગવાન માટે આપણે ભેટ ચડાવીએ. જ્યાં પૂજારી દેખાતા એ ના હોય ત્યાં ના થાય. એટલે આ જગ્યાએ હું આ બાળકો માટે એક વસ્તુ હું આપને જણાવું કે બાળકોને જે કેપ પહેરાવી છે મામલતદાર સાહેબ, એ આપણા શિક્ષકોએ શાળાના નામ સાથેની તૈયાર કરાવડાવેલી કેપ છે. કામ કરવું અને કામને પૂજા ગણવી, આ બે વચ્ચે આટલો જ ફરક હોય. ભોજન અને પ્રસાદ વચ્ચે આટલો જ ફરક હોય છે, બીજું કંઈ નથી હોતું. એક ભોજનમાં આપણે ખાઈએ અને પ્રસાદ એ ફક્ત એમાં ભાવના ભળે એટલે પ્રસાદ થઈ જાય, બાકી તો હોય છે બે જમવાની જ વસ્તુ. એ જ લાડુ હોય છે જે એમનામ જમાય છે ને એની અંદર ભાવના ભેળો હોય એટલે પ્રસાદ થઈને થાય. આ ટોપીઓ એમનામ પણ પહેરાવી શકાની હોય અને બાળકોને રાજી થાય એવી બનાવીને પણ પહેરાવી શકાય. આ નાની નાની વસ્તુઓ હું ખ્યાલનો ઓબ્ઝર્વ કરું છું કે ઉપર બિલ્ડિંગ બનાવી તો ત્યાં માળો પણ મૂક્યો છે. આ શિક્ષકનો જીવ હોય ને વ્યવસ્થિત, એ આ કરે અને એ નજરમાં આવે બધાને. અને ત્યારે તમે જુઓ કે શાળાના વિદ્યાર્થીઓ માટે જે દાનમાં જે આ ભેટ તરીકે બેગ મળી છે, સ્કૂલ બેગ, એ કેટલી સારી છે. હું મારા પોતાના દીકરા માટે જો ખરીદવા જતો હોય તો આ જ બેગ ખરીદું. એટલી સારી દાતાએ બેગ આપીશ. હું દાતાઓને પણ હું અભિનંદન આપીશ. ફક્ત ફોર્માલિટી માટે કોઈ દાન થયું નથી. અતુલની ટીમ દ્વારા સ્પોર્ટ્સની કીટ અપાઈ છે. આ તમે જુઓ, રેગ્યુલર નાની નાની વસ્તુઓ જે મેટર કરે છે. આપણે વિદ્યાર્થીઓને એમના પણ પ્રમાણપત્ર આપી શકીએ અને મઢા પેલું લેમિનેટ કરીને પણ આપીએ. લેમિનેટ કરીને આપીએ એટલે એના મા બાપ ઘરમાં લગાડે અને કાયમી ગર્વ કરે કે મારું બાળક ભણે છે અને એના પરિણામો બહુ મોટા હોય. જ્યારે મા બાપને વિશ્વાસ થઈ જાય ને કે મારું બાળક કંઈક કરશે, ત્યારે બાળક માટે બહુ વિશ્વાસ વધી જાય અને એની માટેના રસ્તાઓ ખુલી જાય. હું તમને છે ને 2-4 જાણીતા કેરેક્ટરથી સમજાવું છું. હું વિદ્યાસહાયક હતો
અને આજે જે શિક્ષણના આપણા સચિવ છે વિનોદ રાવ સાહેબ ડીડીઓ હતા અમારા, અને મને આઈએએસ નું ભૂત ચડ્યું કે આપણે આઈએએસ બનવું છે, એટલે મેં ડીડીઓ સાહેબની એપોઇન્ટમેન્ટ લીધી અને મને કે વિદ્યાસહાયક હતો, હું ડાયરેક્ટલી એટલો જ ફોન કર્યો ડીડીઓ ઓફિસમાં, સાહેબ સાથે વાત કરાવો ને સાહેબ સાથે વાત કરી, એટલે મેં રાव साहब ने કીધું कि साहब मैं प्रिपरेशन कर रहा हूँ आईएएस की, मुझे करना है आईएएस का प्रिपरेशन, आपसे गाइडेंस चाहिए, एक काम करो तुम घर आ जाना। अच्छा तो હું ઘરે ગયો, પછી એમણે મારું અડધો કલાક ઇન્ટરવ્યુ લીધું અને ખરેખર બહુ સારું, મારી લાઈફના અમુક એવા યાદગાર અનુભવો કે ડીડીઓ સાહેબના ઘરે ગયા, પહેલી વખત કોઈ આઈએએસ ઓફિસર સામે આ રીતે હું બેસતો હતો લાઈફમાં, ત્યાં ચા ઓફર કરી, એટલે ચામાં પેલું આપણે કપ આવે ને કે બહાર ગરમ ના પકડાઈને કેવો કે થર્મો વાળો કપ હતો, એટલે અંદર કેટલી ગરમ ચા છે એ બહાર ના ખબર પડે તમને, અને મેં ઉત્સાહમાં લઈ તો લીધી, હવે ડીડીઓ સાહેબ ની બહાર કઢાઈ નહીં, ગરમ ગરમ આખું દાજે, એ આખું અંદર ઉતારી ગયા તો 3 દિવસ જમાયું નહીં, પણ સાહેબે અડધો કલાક ઇન્ટરવ્યુ લીધું અને બાદમાં મને એમ કીધું કે એક કામ કરજે ને ભાઈ, તારા પપ્પાને લઈને તું આવજે ને એક વખત મળવા મને. થોડા દિવસ પછી એપોઇન્ટમેન્ટ લીધી અને હું ને મારા ફાધર ગયા, दलपत भाई तुम्हारा बेटा आईएएस जरूर बनेगा, ये मेरी गारंटी है, इस आदमी में मैंने देखा है जो आईएएस बनने के लिए चाहिए. અને આજે બોલો એ જ જિલ્લામાં અમે મારું ઇન્કમ્બન્સી ચાર્જ ભરૂચનો છે ને એમાં વિનોદ રાવ સાહેબનું નામ છે ને મારું જે દિવસે તો એમને મારા ફાધરને વિશ્વાસ અપાવ્યો કે ઇસ पे ઇન્વેસ્ટ કરના, તો આની ઉપર ઇન્વેસ્ટ કરજો, આ છોકરો આઈએએસ બનશે. એમ આપણે જે આ મઢાવીને જે સર્ટિફિકેટ આપીએ છીએ ને, એના મા બાપ માટે આપણી ખાતરી છે કે આના ઉપર ઇન્વેસ્ટ કરજો, આગળ જશે.